આજના અમારા એજન્ડામાં આપણા પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી દ્વારા બેરોજગાર અભિયાન જે ચાલુ કરવાની કાર્યવાહી ચાલુ કરેલ છે એના અનુસંધાને અમે આ વિસ્તારની પ્રજાને એવું જણાવવા માંગીએ છીએ કે આ અગાઉના આપણા પૂર્વ મંત્રીશ્રીએ પોતાના 35 વર્ષના સમયગાળામાં શું શું કર્યું આ બાબતે આજ ખાસ કરીને અમે માર્કેટિંગ યાર્ડ માણાવદરમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો તેમજ આગેવાનોને સાથે રાખી અને અમે સંવાદ યોજેલ છે। આ બાબતે હું જણાવું છું કે 1990 પહેલાનું માણાવદરનું માર્કેટિંગ યાર્ડ કાર્યરત થયું હતું। ત્યારથી અત્યાર સુધી એક ધારું એક હતું પૂર્વ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાનું શાસન હતું। આ શાસનકાળ દરમિયાન તેઓએ આટલા વર્ષની અંદર 50 કરોડથી વધુ રૂપિયાની જે શેષ ખેડૂતો પાસેથી આવી આ શેષ ક્યાં ગઈ એ પણ એને જણાવવું જોઈએ। આ સિવાય હાલ આ યાર્ડ છે એ ખંડેર હાલતમાં છે અને બેંક લોન પણ હજી બાકી છે। તો આટલા વર્ષ સુધીમાં એને બેરોજગારી બાબત કંઈ પણ વિચાર ના આવ્યો। આ યાર્ડના કર્મચારીઓને આજ ફરજિયાત છૂટા કરવા પડે એ સ્થિતિ ઊભી કરી દીધી। આ પહેલો મુદ્દો। ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ તો માણાવદરની અંદર જે જીન ઉદ્યોગ કે ગુજરાતનું માન્ચેસ્ટર ગણાતું અહીંયા એક સમયે 150 થી વધુ જીન કાર્યરત હતા। આજે એના સમયગાળા દરમિયાન કહીએ તો આ જીન ઉદ્યોગ પડીને ભાગી ગયો। ફક્ત 20 થી 25 જેટલા જીનો સિઝનમાં જ ચાલે। અહીંયા અગાઉ 5000 માણસોને રોજીરોટી હતી। બેરોજગારી આ વાત જે કરે છે આ રોજીરોટી એને છીનવી છે। અહીંયા અત્યારે કોઈ રોજગાર જેવું જીન બાબત જીન ઉદ્યોગમાં રહ્યું નથી। આ સિવાય માર્કેટિંગ યાર્ડ જીન તેમજ વધારાનું ગણીએ તો રિવરફ્રન્ટ આ રિવરફ્રન્ટ એને 4 જગ્યાએ પોતાના ખાતા હસ્તક પોતાના મળતિયાઓને રાજી રાખવા માટે જે મંજૂર કરી અને અંદાજિત 50 કરોડથી વધુ રકમનું પાણી કર્યું। જે તે વખતે અમે પણ વિરોધ કરતા હતા કે ભાઈ માણાવદરની જનતાને વંથલી મેંદડાની જનતાને રિવરફ્રન્ટની જરૂર નથી। આ પૈસા આ વિસ્તારના ચેકડેમો નદી નાળાને ઊંડા ઉતારી અને પાણીનો સંગ્રહ થાય એમાં વાપરે તો ઘણું બધું આમાં લોકોનું હિત હતું। આનાથી પણ પરોક્ષ રોજગારી ઊભી થવાની જ હતી। સિંચાઈનું પાણી ખેડૂતોને મળે એટલે ખેડૂત સદ્ધર થાય, ખેડૂતના દીકરા એમાં ખેતી કરે, મજૂરોને વધુ રોજીરોટી મળે। આ પણ એક રોજગારીનો ભાગ હતો। આ સિવાય એમને જે કઈ વિધિ કરી એમાં ક્યાંય ને ક્યાંય છેલ્લે જોઈએ તો યુનિવર્સિટી ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકારે એમના માટેની સ્પેશિયલ એમના સંસ્થા માટે યુનિવર્સિટી જે મંજૂર કરેલ છે એમાં હવે આ વિસ્તારના કેટલા લોકોને રોજી આપશે એ ખાસ જોવાનું રહ્યું। મિત્રો, રોજગારીની વાતો હોય આખા દેશની અંદર રોજગાર બેરોજગાર બે પર્યાપ્ત શબ્દો હોય। રોજગારી માટે બેરોજગાર લોકો રોજગારીને ગોતવા નીકળે ત્યારે ક્યાંક ને ક્યાંક જે સરકારની ભરતી થતી હોય, પ્રાઇવેટ ઉદ્યોગોની ભરતી થતી હોય કે નાના મોટા ઉદ્યોગો ભરતી કરતા હોય જે તે કેટેગરીના કર્મચારીઓનો એમાં સમાવેશ થતો હોય। છેલ્લે અભણ અથવા ઓછું ભણેલ લોકો હોય એ નાના નાના કારખાનામાં રોજમદારી માટે જતા હોય, ખેડૂતનો દીકરો હોય કે ખેત મજૂર હોય, ખેતીમાં જાતું હોય તો આમાં છેલ્લા 35 વર્ષમાં આપણા પૂર્વ મંત્રીશ્રી આવી કોઈ કામગીરી કરેલ નથી જેથી કરીને આ વિસ્તારના લોકોની બેરોજગારી હલ થાય। હવે ફક્ત ને ફક્ત ભવિષ્યની ચૂંટણીને નજરમાં રાખી અને આવું જે એક નાટક લઈને નીકળ્યા છે એની સામે અમારો વાંધો। વિશેષ આ યાર બાબતનું આપણને આપણા વર્તમાન ચેરમેન શ્રી કહેશે।